हाय मित्रों, गुड मॉर्निंग। तो हर हर महादेव। तो केम छो बधा मित्रों? मजामां तो छे। तो फरी स्वागत है तमारुं मारा एक नवा व्लॉगनी साथे। जो कि व्लॉग तो आज आपणे स्टार्ट कर्यो छे 10 साढ़ा 10 आजुबाजु अने अत्यारमां चढ़ी गयो छुं धाबा उपर अने वातावरण छे एकदम मस्त। तो के मस्त एटले के आम वादळ वादळ 2-3 दिवसथी वरसादी वातावरण थई गयुं छे। तो के सारुं ज छे। हजी आवी जाय तो हजी पण जरूरत छे वरसादनी, केम के घणा बधाने नुकसान गयुं छे। कपासने एला कपासिया आवे ने ए कपासिया सोंपेला हता। ए सोंपेलानी उपर एक आनी पहेला वरसाद आई गयो तो एना पछी 2-3 दिवस वरसाद न आव्यो तो ए खराब थई गयुं हतुं बियारण। એટલા માટે અત્યારે બધાએ બીજી વખત સોંપી દીધું છે એટલે કે વરસાદ ઝાઝો પડી જાય તો આમ મસ્ત ઉગી જાય એમ। અને ઘણા બધાને ઉગી પણ ગયું છે, કેમ કે જેને ઘરના પાણી છે એ બધા તો પઈ દીધે એટલે એ બધાને ઉગી ગયું છે। પૈકી ઘણા નુકસાની પણ ગઈ છે એટલે આમ આવી જાય તો વધારે સારું એમ। અને અત્યારમાં ધાબાઓનું એટલે ઓકે અત્યારમાં ધાબા ઉપર આવવાનું કારણ એક જ હતું કે આપણે મિની વ્લોગ ઉતાર્યા હતા ત્યારે નકટી વાવ મેલડીમાનું મંદિર છે ને ત્યાં શૂટિંગ માટે અમે ગયેલા હતા। ત્યારે મિની વ્લોગના કટકા અમે ઉતાર્યા હતા શૂટમાં। પછી ત્યાંથી ગયા હતા પીઠળધામ, જે પીઠળમાના મંદિરે, એમ કે અમદાવાદથી એક પાર્ટી હતી તેમને બાધા હતી તો એ પૂર્ણ કરવા માટે, તો એના માટે વ્લોગ એડિટ કર્યા હતા અને ત્યાં આગળ વ્લોગ થોડાક ઉતાર્યા હતા એમ। પછી અત્યારમાં આવી ગયો ધાબા ઉપર અને એ વ્લોગ એડિટ કર્યા। જો કે તમે જોતા હોય તો તમને ખબર જ હશે કે મેં મિની વ્લોગ આપણે કહેવાય કે અપલોડ કરેલા જ છે। અને અત્યારે ધાબા ઉપર આવી જાઉં છું અપલોડ કરવા માટે, કેમ કે નીચે 5G નેટવર્ક આવતું નથી। આખું આવડું મોટું ધાબું છે મિત્રો, આ તમે જોઈ શકો આ પછી, પણ નેટવર્ક ખાલી આ ખૂણા ઉપર એક જ આવે। અહીંયા ઉપર બેસું ને તો જ 5G નેટવર્ક આવે છે। આ તે એક જગ્યાએ બેસું ને તો જ નેટવર્ક આવે, બાકી આટલામાં ગમે ત્યાં રહું તો 4G નેટવર્ક આવે। તો અપલોડ કરવા માટે સ્પેશિયલ મારી જગ્યા અત્યારમાં ત્યાં બેસીને વિડીયો અપલોડ કરી દીધા, કેમ કે અત્યારે તકલીફ રહેશે, કેમ કે વરસાદને એવું આવે ને તો આમ લાઇટ ને એવું બધું વીયું જાય। અને અમારા ગામમાં જે ટાવર છે આર્યા એ લાઇટ હોય ને ત્યાં લગીને નેટવર્ક આપે છે, બાકી તો લાઇટ જતી રહે એટલે નેટવર્ક બંધ, બધું બંધ। એટલે પહેલાં અપલોડ કરી દઈએ અને પછી અનલિસ્ટેડમાંથી પબ્લિક કરી નાખીએ, જે ટાઈમ મેં આપણે રાખ્યું હોય એ ટાઈમ મેં કરી નાખીએ એમ। ભાઈબંધ આયા ક્યાં હે? ક્યાં હે તાર ભાઈબંધ? ક્યાં આયા હે? એટલે આયા રહ્યા છો? ક્યાં આયા રહ્યા તાર ભાઈબંધ? જો ભાગી ગયા, તને જોઈને ભાગી ગયા। જો ક્યાં હે તાર ભાઈબંધ? ક્યાં હે? આમ રહ્યા બહાર જો બોલાય તો આયા આવો, કે આયા આવો, કે આયા આવો। જો તને બોલાવે છે, જાય રહ્યા જો તને ચા વાગ્યું? ચા વાગ્યું તું? આ તારા ભાઈબંધ જો બધા પૂછવા આયા ઘીરે, જો રમવા માંડ બસ અહીંયા રહીને બેઠો। લઈ લે 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 બસ લઈ લે બધું। બસ સારો રમવા માંડો। તારા ફ્રેન્ડ હોરમાં તને રમવા આયા। ઉડે 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 એમને હું કહેતો હું જો છાટાયા ભગુ છાટાયા 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 ના ઈ આયા લે લે આયા આયા હાલ પલ્લી મિત્રો આ એમાં ડાયો આછે નખ કાપે છે। અને શું કરે છે? તાર નખ ક્યાં નીકળી ગયો તો? ક્યાં કાઢી નાખ્યો ને તો પછી તારે આ કાઢ નાખ્યો તો એ ગયો અટો ન બેવતો। આમું જોતો, આમ કા આમું જો ઉપર જોતો બટો લે વાગી જશે હોતો ને। પાણી ઢોળાય એટલે પાણી ઢોળાય છે। પાણી શું થાય? તે પાણી ઢોળ્યું? ક્યાં ઢોળ્યું? ઉલાળા મમ આવ્યું, મમ આવ્યું, મમ આપણું જો ખાવાનું આવ્યું જો એ હુખડી મમ આવ્યું આપણું મમ। તારે મમ ખાવાનું ચણા હુખડી ખાવાનું બટાકા
મેં તો ચીણે હુકડી ખાવાની છે મેં તને કીધું કે નહીં બેટા એ હમણાં તું અડ્યો તાર ગરમ ક્યાં લાગ્યું તું તને ત્યાં લાગ્યું હતું ને તો એવી રીતે આ જો ગરમ છે ગરમ તાર ખાવાનું હોય સારું હાલ મિત્રો ક્રિશીભાઈ તો જો મસ્ત મજાનું જમીન પછી પાછા જો હોઈ ગયા છે કુલર બુલર ચાલુ કરી મસ્ત મજાના હોઈ ગયા આરામથી મિત્રો વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે ટાઈમ થઈ ગયો છે 3:30 આજુબાજુ 3:30 થવા જાય છે જો તમારી સામે ફૂલ ચાલુ થઈ ગયો છે દરરોજ 3 દિવસથી એક જ ધારા પડતો કરે છે અત્યારનો સમય થાય એટલે ચાલુ તમારા ગામમાં વરસાદ છે કે નહીં મિત્રો તો કોમેન્ટ કરી દીજો હાલો મિત્રો મસ્ત મજાનો વરસાદ આવે છે તો હું પણ જાઉં છું નાહવા માટે જો હજી ચાલુ જ છે હાલો મિત્રો તો પેલા મિત્રો હું ને ક્રિશુ છે ને આમ નાયા બહુ ફૂલ મજા આવી ને વરસાદમાં પછી વરસાદ થઈ ગયો બંધ એટલે પછી અમે બહાર જવાની ફૂલ તૈયારીમાં હતા તો ક્રિશુ પણ થઈ ગયો તો કમ્પ્લીટ નવરાઈ તો એને વરસાદ પાછો ચાલુ થઈ ગયો અત્યારે જો બહાર વરસાદ ચાલુ છે ધીમે ધીમે અને બેટા બહાર વરસાદ આવે છે ને વરસાદ આવે અને વરસાદ આવે ને બહાર હું હેલો ગાઈસ કેતો તું કેતો એ શું કરે છે મોઢામાં નો નાખતો ને માદીકો હા મોઢામાં નો નાખતો હોને શું થાય નકર એ તું મોઢામાં નાખ તો શું થાય હા હા થાય મિત્રો ક્રિશુ છે ને અત્યારે જો કોમ્પ્યુટર પાસે ઊભો રહી ગયો છે અને એ ક્યાં ઉપર ચડવું છે શું કરો બેટા ઉપર ચડવું હે હા અને જો કે આપણે 2-3 દિવસથી કોમ્પ્યુટર પણ ચાલુ નથી કર્યું તો અત્યારે ઘડી ચાલુ કરીએ 2-3 દિવસ પછી ચાલુ કર્યું ને એમાં જો આવું ઓપ્શન આવવા માંડ્યું ચેક ધ વિડીયો કેબલ મેં બે સાઈડ સરખું કર્યું પીસીમાં અને મોનિટરમાં પણ તોય તે હજુ એવું બતાવે છે કારણ કે ત્રીજી ફેર ચાલુ કર્યું મેં નકરું એવું બતાય કરે છે આ જો આઈકણે રેડી હવે કીપેડમાં પાવર રેડી આવે મોનિટરમાં નથી બતાવતું ના ભાઈ અમારા બેઠ બેઠા જો દબાઈ જ કરે શું કરવું જો તમને ખબર પડતી હોય તો મને કંઈક સજેશન આપો તારું કીપેડ ચાઈ ગયું તાર કીપેડ ચાઈ ગયું એમ કે ત્યાં પડ્યું તો ત્યાં ઉપર પડ્યું છે તારે આ કીપેડ લેવું હોય તો એ લેવાનું હોય શું લેવું છે તાર એ લેવાનું મિત્રો ટ્રાય મારી પણ આમાંથી પીસી ચાલુ થાય છે કીપેડ બતાવે છે પણ મોનિટરમાં આવતું નથી એ પછી પણ 2-3 ટ્રાય મારી દીધી છે જોઈએ બીજું તો શું કંઈક પ્રોબ્લેમ હશે તો જ નહીં થતું હોય ને અને બેટા ચાલુ નથી થતું ને ચાલુ મિત્રો કોમ્પ્યુટરમાં મેં ઘણી બધી ટ્રાય મારી કે ચાલુ થઈ જાય પ્રિવ્યુ બતાવે પણ બતાવતા નથી તો હવે આપણે મૂકી દઈશું કે ન થાય તો કંઈ નહીં તો કે હજી ચાલુ જ છે જો આ તમારી સામે આમાં બતાવે છે આ પીસી ચાલુ પણ છે પછી અહીં કીપેડ પણ ચાલુ છે અને આ મોનિટરમાં બતાવતા નથી બસ આ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે પણ વાંધો નહીં હવે બંધ કરીને મૂકી દઈએ મિત્રો પ્રોબ્લેમ કાંઈ નથી કે પીસી ઉકળ્યું કે ના ઉકળ્યું પણ જો ઉકળ્યું હોત તો આપણે અક્ષયભાઈને આપવાની હતી કેમ કે એને પાર્ટીને ત્યાં પેન ડ્રાઈવ હવે બનાવીને આપવાની હતી તો હવે નથી ઉકળ્યું તો એને કોલ કરીને કહી દઈશું અથવા તમારો વ્લોગ જોતો હોય છે તો એને ખબર પડી જશે કે આના પીસીને કંઈક ખરાબ થયું છે હાલો મિત્રો હવે પીસી તો ચાલુ થયું નહીં અને હું કેદીભાઈ જઈશું વાડીમાં મિત્રો હવે બહારથી પાછો આવતો રહ્યો છું ઘરે અને પહેલાં તો ઘરની દીવા અગરબત્તી પછી પાછા કંઈક બીજું કંઈક કરશું અથવા તો ધાબા ઉપર જઈશું
મિત્રો તો હું અત્યારે આવી જઈશું ધાબા ઉપર અને અત્યારે ધાબા ઉપર આવીને એક પવન બહુ મસ્ત આવી રહ્યો છે અને આ ઝાડવા મિત્રો એકદમ મસ્ત થઈ ગયા લીલા શામ જેવા બધે એવું નહીં કે અહીંયા બધે બહુ મસ્ત થઈ ગયું ઝાડવા એકદમ મસ્ત થઈ ગયા લીલા શામ કેમ કે 3 દિવસથી એક જ ધારો વરસાદ કાં સવારે ને કાં બપોરે ને કાં સાંજે આયા વગર રહેતો નથી જોઈએ હવે કાલે આવે છે કે નહીં હાલો મિત્રો તો જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ અને અમારા જ લોક અમે જોઈ રહ્યા છીએ અત્યારે તો ચાલો પહેલાં જમી લઈ મજાનું જમી લીધું છે અને વાગી ગયા છે કંઈક 11:30 જેવું થઈ ગયું છે તો આજનો બ્લોગ આટલો જ છે અને મળીએ નવો બ્લોગની સાથે તો ટાટા બાય.